ગાંધીનગર નજીક એમક્યોર ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વિશ્વ કક્ષાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો। ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નવા વિચાર અને ટેકનોલોજીની આયાત જ નહીં, નિકાસ પણ થવી જોઈએ। નવા ઉદ્યોગ માટે સ્નેહસભર લાલ જાજમ બિછાવતા તેમણે 1 લાખ કરોડનું રોકાણ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાતમાં આઈ હબનો વિકાસ કરી ગ્રામીણ કક્ષાએ વિકાસ કરાશે। આ પ્રસંગે સીઈઓ સતીશ મહેતાએ સાયન્સ ટેકનોલોજીમાં નવું કામ કરવાનું જણાવી ડોક્ટર ગુર્જર, ડોક્ટર સંજય સિંહ અને દીપક ગોંડલિયાના યોગદાનને બિરદાવ્યું હતું અને આભાર વિધિ દીપક ગોંડલિયાએ કરી હતી। સવાયા ગુજરાત સતીશભાઈ અને એમની એમક્યોર ફાર્માસ્યુટિકલ દ્વારા આજે એમને અમદાવાદ ખાતે, ગાંધીનગર ખાતે જે R&D ચાલુ કર્યું છે, રિસર્ચ અને ડેવલપમેન્ટનું આખું કેન્દ્ર, અને ખૂબ મોટા પાયા ઉપર પોતે પોતાના એક્સક્લુઝિવ નવા કન્ટેન્ટ સાથે, નવા વિચારો સાથે, નવી દવાઓ સાથે માનવ જીવનમાં દવાઓ એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે। એ દવાઓ સારી, સેફ અને ઝડપથી અસર કરવાવાળી દવાઓનું રિસર્ચ, નવા મોલેક્યુલ્સ અને નવા વિચારો સાથેનું આ R&D સેન્ટર કદાચ એમને સ્થાપેલા R&D સેન્ટરમાં સૌથી મોટું હોય એવું મને લાગી રહ્યું છે। અને આ સેન્ટરને ખૂબ સફળતા પણ મળે। એક્સક્લુઝિવલી એમના જે એમક્યોર ફાર્માના જે પણ કોઈ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવાનું હોય એ અહીંયાથી થશે, એટલે આ ગુજરાતને પણ એક સારી એવી ભેટ છે। અને સાથે હવે કેવળ ને કેવળ કોપી મારવી નહીં, પરંતુ પોતે પોતાની વાત પોતાના રિસર્ચ દ્વારા દુનિયા સમક્ષ મૂકવી, એ વિચાર આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે મૂક્યો છે ત્યારે દિશામાં આગળ વધતા આ એમનું કદમ ખૂબ જ પ્રસ્તુત। આજે મારા માટે અને એમક્યોર માટે આ બહુ મોટો દિવસ છે। આજે અહીં અમે R&D સેન્ટરનું ઇનોગ્રેશન કરી રહ્યા છીએ। આ R&D સેન્ટર એક ભારતમાંનું સારામાં સારું R&D સેન્ટર છે અને આજે આ R&D સેન્ટરના ઇનોગ્રેશન માટે ઋષિકેશભાઈ આવ્યા, હર્ષભાઈ આવ્યા, એમના માટે અમને બહુ આભારી છું। કારણ કે મારી પહેલાંથી એ ધારણા છે કે જો દેશને આગળ વધવું હોય તો રિસર્ચ, ટેકનોલોજી અને ઇનોવેશનમાં બહુ કામ કરવું જોઈએ। અને એ બાબતમાં હું ખાસ કહેવા માગું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ બહુ સપોર્ટ છે રિસર્ચ માટે। એમને પણ ઘણી સ્કીમને બહુ પ્રોત્સાહન આપેલું છે અને અમે અહીંયા એકેડેમિક્સ નાઇપર છે, કાં તો LM કોલેજ છે, કાં તો ગવર્મેન્ટનો તો સાહેબનો સપોર્ટ છે જ છે, અને પ્લસ ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા, ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ જો સાથે કામ કરે તો આપણે ઘણી ચીજો આગળ કરી શકીશું। કારણ કે એવું છે કે આજે આપણે ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવડાવીએ છીએ, પણ એક ધ્યાનમાં રાખીએ કે આપણે મોસ્ટલી જેનેરિકમાં કામ કરીએ છીએ। તો આપણી બધી ઇન્ડસ્ટ્રીની, સરકારની અને એકેડેમીની એવી ઈચ્છા જોઈએ, એવો પ્રયત્ન જોઈએ કે આપણે પણ કઈ દવા દુનિયામાં એકવાર લાવી શકીએ, એ બાબતમાં આપણે બધા પ્રયત્ન કરવો જોઈએ। અને એ બાબતમાં જેટલું અમારાથી થશે એમક્યોરથી એટલે અમે પ્રયત્ન। અમને ઘણો આનંદ થયો છે કે અમે અહીંયા આટલી ટોપ ઓફ ધ લાઇન R&D સેન્ટર એસ્ટાબ્લિશ કરી છે। ઋષિભાઈ અને હર્ષભાઈ આયા અહીંયા ઇનોગ્રેટ કરવા, એન્ડ અમારી એક કમિટમેન્ટ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતને કે જેટલો એમને અમને સપોર્ટ આપ્યો છે એટલી અમે ટોપ ક્લાસ ઇનોવેશન અહીંયા કરીને 300 લોકો ઓલરેડી અહીંયા R&D સાયન્ટિસ્ટ છે, અહીંયાની એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન સાથે કામ કરીને કંઈ નવું ઇનોવેશન ભારત દેશ માટે અમે અહીંયા કરીશું। આપણા પેશન્ટ્સને મેક્સિમમ બેનિફિટ થાય એવી મેડિકલ રિસર્ચ અમે